તો અહીંયા જો મારા મમ્મી છે ને ઢોકળા બનાવે છે આજે ગરમા ગરમ. મારા ફેવરિટ છે ઢોકળા, એટલે નરથુભાઈ જો તોફાન કરે છે, ચાય ચાય થી અવાજ કરે છે. અને ટિંકલ ને આજ જોબમાં થોડો મોડો ટાઈમ છે એટલે એના બધાય જો તો એટલે જો એનો કબાટ ખાલી કર્યો છે. અર્થો બંધ થઈ જા, ચાય ચાય થી બોલે જો. એટલે જો ટ્વિંકલના કપડા બધા અહીંયા કાઢ્યા છે, હું થેલામાં ભરતી જાઉં છું. એને જે જોતા હોય એ રાખે, બાકી જે નો પહેરવા હોય ને એ બધા સાઈડમાં કાઢતા જાય છે. તો જો પેકિંગ એને જ્યારે જોબનો ટાઈમ થાય ને ત્યાં સુધી આ બધું કરે છે. અને ત્યાં મારી મમ્મી જમવાનું બનાવી નાખે એટલે ટિંકલ ખાઈ લે ને ટિફિન લેતી જાય. 12 વાગ્યાનો ટાઈમ છે એટલે અડધું પોણું તો જમતી જ જાય. આજે સવારથી અમારા ઘરે લાઇટ નથી, તો સવારમાં આજ તો મેં કીધું પેલા નાહી લેવું. તો હું નાવા ગઈને બહાર આવી, પછી મારા ભાભી ને મારા મમ્મી કે આપણે ગેસથી છે ને ગીઝર શરૂ છે એટલે ગરમ પાણી તો આવશે જ. એટલે હું પાછી નાવા ગઈને નાહી ધોઈ આપણે લીધું છે. અને અર્થુભાઈના મમ્મી આજે અર્થુના મીટિંગમાં ગયા હતા એટલે અર્થુને એટલી રાવું આવી છે ને ભણવાની, જો બાંધવાની ન આવે પણ ભણવાની એટલી રાવું આવી છે ને. અર્થુને ગુજરાતી હાવ નથી આવડતું. ગુજરાતીના પેપરમાં બધું અર્થુભાઈ ખોટું લખીને આવ્યા છે. પાછો જ કે હું 2 ટાઈમ ભણો ને આખો દિવસી કે ભણ્યા જ રાખું. બોલો, ભણવાનું ભાઈને જોર આવે છે અર્થુભાઈને આપણે. અને હમણાં નેલ પોલિશ લઈને કીધું હોય કે આ સ્ટમ્પ ને તું કલર કર્યા રાખ. અત્યારે જો સ્ટમ્પ લઈ લીધું છે અને ઘરમાં એક કોઈ નેલ પોલિશ અર્થુએ રેવા નથી દીધી, બધા ઢગલા કર્યા સ્ટમ્પ ઉપર. આ તમે જોવો અર્થુભાઈ જો પાછું પોતું લઈને મમ્મી ખીજાય ને એટલે પોતું લઈને આવ્યો છે, પણ કઈ આના ડાઘા જાય નથી. અને આમ જોવો કેવી સ્ટમ્પ ની હાલત કરી નાખી. તો આજે જો અમારા અત્યાર સુધી કપડા મશીનમાં પડ્યા હતા પણ કઈ લાઈટ આવી નથી એટલે ભાભી જો કપડા ધોવે છે. અમે તેમ જ કહીએ છીએ કે મશીનમાં જયારે લાઈટ આવે ને ત્યારે ધોઈ નખાય, પણ તોય ભાભી જો બેહી ગયા છે મશીનમાં ધોવા. નક્કી ન હોય, અમે ચાર્જિંગ ફોન માં નહોતું. મેં કીધું કેમ થાતું નથી ચાર્જિંગ, પણ લાઈટ જ નહોતી. તો જો રિંકુબેન આવ્યા છે અને વિવુ આવી છે. વિવુ આજે તારી શોપિંગ કરવાની છે? આજે વિવુ, વિવાન અને અર્થુની શોપિંગ કરવાની છે. અને રિંકુબેન નો ફોન આવ્યો હતો કે તમે અને ભાભી અને પૂજા ને બધા એના ઘરે આવો, પણ મેળ નહોતો આવતો એટલે અમે કીધું તું જઈ આવી, અમારે ત્યાં નથી જવું એમ. એને ટ્વિંકલ ને અર્થુને એવા નામ આવડી જઈશ વિવુ. ઈ જો પોપરિંગું ખાવા માંડ્યા બે. અને આ ક્યારનો વિવાનભાઈ ની વાટ જોવે છે, પણ વિવાન ને સ્કૂલ શરૂ છે અને અર્થુને વિવુ ને બંનેને રજા છે. આજે બંનેની સ્કૂલમાં મીટિંગ હતી એટલે જો છેલ્લો ઢોકળાનું ઘાણ થાય છે. હવે બધા જમી લેવું ઢોકળા. તને ભાવે છે કે નહીં વિવુ ઢોકળા? વિવુ નથી ભાવતા પણ એની મમ્મી ને મને બહુ ભાવે બેયને. અને આ વખતે છે ને નીરવે મને કીધું તું લાઇટિંગમાં સારી રીતે વ્લોગ લેજે, એટલે હું ટ્રાય તો કરું છું કે સારી રીતે જ વ્લોગ લઉં. પણ છે ને આજ તો લાઇટ જ નથી એટલે નેચરલ લાઇટમાં જેટલો આવશે એટલો વ્લોગ લેવા હે, બાકી તો અંધારું જ આવશે. અને આજે જો ટિંકલનો આ એક પાઉચ પેક કરી નાખ્યું છે. હજી એના લગ્નની વાર છે એટલે ઘરમાં પહેરવાને 10-15 જોડી કપડા રાખ્યા છે. બાકી બધા જો આ 2 પેક કરી નાખ્યા છે, આ પેક કરી નાખ્યા છે, સાડી એની સુટકેસમાં મૂકી દીધી છે. એટલે ઓલમોસ્ટ ઘણું બધું પેકિંગ થઈ ગયું છે, પણ હજી એના બ્લાઉઝ ને એ બધું સિવાઈને આવવાનું બાકી છે. તો એ બધું પેકિંગ બાકી છે. તો વિવુ એન મમ્મીને કહે છે કઈ વસ્તુ લેવી ન હોય નકર મને મોકલ શું કરે છે. મમ્મી છે ને ગમે એ કપડા લેવાની ગાડીની ગમે એની લાવે ને વિવુ શેર કરી દેતી છે. વિવુ કે મારી મમ્મીને બ્લોક કરી દેવા. તો જો અત્યારે રસોડામાં હું નાસ્તો કરવા માટે આવ્યો હતો. નાસ્તા ઉપરથી યાદ આવ્યું કે આપણું પેટ સારું હોય ને તો આખો દિવસ મસ્ત જાય, બાકી આખો દિવસ ઠીકઠાક જાય. કારણ કે આપણું પેટ છે ને એના ઉપર ઘણી બધી વસ્તુ છે ને આધારિત હોય. આપણું મેટાબોલિઝમ હોય, આપણું વેઇટ મેનેજમેન્ટ હોય કે આપણો મૂડ હોય. જો પેટ ખરાબ તો આ બધું ખરાબ. પણ જો તમારું પેટ સારું હશે ને તો તમે સાફ, હળવા અને એનર્જેટિક દેખાશો. એના માટે હું પીવું છું ડિસાનોનું એપલ સાઇડર વિનેગર વિથ મધર. આ બને છે 100% હિમાલયન એપલ્સ માંથી, કોન્સન્ટ્રેશન માંથી નહીં. અને આની નીચે જે દેખાય છે એ છે મધર વિનેગર. એ રો છે, અનપેસ્ચ્યુરાઇડ છે અને અનફિલ્ટર્ડ છે અને ઉપરથી આમાં પ્રિઝર્વેટિવ પણ નથી. આપણે સવારે ઉઠીએ એટલે ખાલી પેટે છે ને 1 ચમચી એપલ સાઇડર વિનેગર વિથ મધર સાથે છે ને ગરમ પાણીમાં ડાયલ્યુટ કરીને પી જવાનું. આમાં છે પ્રોબાયોટિક્સ અને એન્ઝાઇમ્સ જે આપણા શરીરનું વેઇટ મેનેજમેન્ટ હોય કે શરીરનું મેટાબોલિઝમ હોય એને વધારવામાં છે ને મદદ કરે. તમારી ઇમ્યુન સિસ્ટમ અને બ્લડ પ્રેશરને છે ને મેનેજ કરે છે. આની મદદથી છે ને આપણી સ્કિન ગ્લો થાય છે, આપણું ગટ છે હેલ્ધી થાય છે અને બોડી ડિટોક્સ થાય છે. હવે તમે તમારા ગટ્સ નું ધ્યાન રાખો અને ઓર્ડર કરો ડિસાનોનું એપલ સાઇડર વિનેગર. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ફટાફટ જઈને ઓર્ડર કરો. તો અર્થુ જોવો સંતરા ખાય છે અને વિવુન જો એક હાથમાં મેં આવી મહેંદી મૂકી દીધી કારણ કે મને એટલી બધી નથી આવડતી. અને હવે બીજા હાથમાં જોવો ભાભી મૂકે છે. ગુલાબ કરી દઈશ ભાભી કાકેને, સાથીઓ બનાવી દે. જો મેં કાલ રાતે કીધું તું ને છોકરીઓને બહુ ફેશન, તો જા
આ મારી દીદી ફેશન બહુ કરે. હા સાચી વાત છે. તો આજે ખબર નહીં સવારથી મને છે ને હેડકી આવે છે, એટલે મારા ઘરવાળા મારી બેન ને બધા એવું કહે છે કે નીરવ યાદ કરતો હશે. મેં તો નીરવ આટલો બધો તો યાદ ન કરે, પણ ખબર નહીં સવારથી નકરી હેડકી જ આવે. તો જો પાછા બરોડામાં આવ્યા છીએ, કટલેરીની વસ્તુ લેવાની છે ને અમુક ટ્વિંકલની વસ્તુ, ટ્વિંકલ નથી પણ એની અમુક વસ્તુ લેવાની છે. તો આજે બધી વસ્તુ આપણે લઈ લે. તો જો ભાભી અને વિવુ બંને મેકઅપ આજે લે છે, અને કે પાયલ માસી તમને લઈ દો, બે થઈ નહીં કે મેં તો વાંધો નહીં લઈ દો. વિવુ જો એમ કે છે કે બીજી કોઈ બેન નથી ને એને, એટલે જો બધી વસ્તુ આ બે છોકરાને બતાવે છે, અને કાંઈ ટપો નથી પડતો તો બે જો કેટલા ઇન્ટરેસ્ટથી જોવે છે. સાચી વાત છે. તો જો વિવુ અત્યારથી પ્રેક્ટિસ કરાવે છે બેન એની વાઈફ માટે. અને મેં અને મારા ભાભીએ થોડી કમથી જ વસ્તુ લીધી છે, બાકી આની અંદર બ્લાઉઝ છે. અને જો વિવુ એ થોડીક સ્કિન કેર ની થોડીક મેકઅપ ની વસ્તુ લીધી છે. આજે કુંભણિયાનો પ્રોગ્રામ છે, એટલે મમ્મીએ બધી તૈયારી કરીને રાખી છે, પણ કુંભણિયા આપણે પારવાના છે. અને આ કાંદાની આ શું કહેવાય રિંકુબેન, કાંદાની છે ને ચકરી હોતન કરવાની. તો જો થાઈલેન્ડ ગયા ને ત્યાં છે ને આવા ક્લચર મેં બહુ જ જોયા હતા, પણ ત્યારે નહોતા લીધા, પણ આજ વિવે લીધું ને તો એની હારવાર જો મેં હોતો ને એક આ ક્લચર લઈ લીધું છે. અને ઘણી બધી જો શોપિંગ કરી છે. અને વિવો તારી ઇયરિંગ્સ બતાવ બધાને. તો જો વિવુ ની ઇયરિંગ્સ તમને બતાવું, બહુ મસ્ત વિવુ એ લીધી છે. અને પછી તો મોતીવાળી પાછળથી બહુ ગમી હતી, પણ આપણે બીજી લીધી છે. જુઓ આ ઇયરિંગ્સ લીધી છે, અને પાછળ જે સર નાખવાની હોય ને જો આ લીધી છે. પછી આની અંદર બ્યુટી પ્રોડક્ટ છે અને મેકઅપ પ્રોડક્ટ છે. અને અહીંયા તે જુઓ આ તો મારા બ્લાઉઝ છે. અને આની અંદર જો મેં હું લીધું નહીં તમને બતાવું, મેં છે ને 2 લિપ બામ લીધા છે ડેઈલી યુઝ કરવા માટે. જુઓ એક આ શેડ તો તમને લગાવીશ ત્યારે જ ખબર પડશે. અને જે બીજું હોતન છે જો આ માર્સ નું આ લીધેલું છે. તો આ લિપ ટિન્ટ મેં લીધા છે. છેલ્લે બપોરે ખાધું હતું 1 વાગે, અને અત્યારે વાગ્યા છે 7:15, અને જબરજસ્ત ભૂખ લાગી હતી. ને મારો થોડોક આમ હાથ આમ ધ્રુજવા મળે, ખબર નહીં એના લીધે. તો હું થોડોક નાસ્તો લઈ આવ્યો, મેં તો ખાઈ લઉં, હજી જમવાની તો વાર છે, પણ હજી મજા નહીં આવતી, એટલે પાછું નીચે જવું પડશે કાંઈક થોડો ઘણો નાસ્તો કરવા. 1 વાટકો તો જો પતાવી દીધો, હવે પાછો કાંઈક નાસ્તો કરી આવું, પછી પાછું કામે બેસી. જનરલી મેં એકવાર ખાધું હોય અને બીજી વાર જમવામાં ગેપ પડે ને તો વચ્ચે કાંઈ ખાધું ન હોય ને તો આવું બનતું હોય. અને હમણાં મને એવું લાગે છે આ દાઢીને લીધે હું જાડો લાગુ છું કે ચહેરો છે ને પાછો જામતો જાય છે. તમને એવું લાગતું હોય તો કોમેન્ટ કરો. પેલા જેવો જામતો જાઉં છું. કઈ નહીં, હાલો નીચે જઈએ, થોડું ઘણું ખાઈ લઈએ, પછી કામે બેસીએ ફટાફટ. પેલા ફરસાણ લઈ આવ્યો તો, હવે જો ખજૂર પાક લઈ આવ્યો છે. ખજૂર પાકે મારી છે ને નીંદર નહીં, ભૂખ શાંત કરી છે. હવે થોડુંક આમ રિલેક્સ ફીલ થાય છે. અને મમ્મીને વાત કરીને મમ્મી કે લેતા જમવાનું બનાવી દો. મેં તો હજી રાતનું જમવાનું શાંતિથી, વચ્ચે કામ કરવાનું છે ને ખાઈને પછી કામ બામ ન થાય. કઈ નહીં, હાલો. गाइस अभी ये मेरी मासी ये वासन को लूस रही, आई डोंट नो व्हाट से, सो चलो गाइस वासन लूंगा. हिंदी नहीं आती है हम सबको, तो आपको एडजस्ट करना पड़ेगा. क्योंकि हम लोग हिंदी में बात नहीं करते हैं. विवू को, विवान को, रंथू को तो इंग्लिश भी आती है, हम लोगों को तो इंग्लिश भी कच्ची पक्की आती है. कोई नहीं, होता है कभी कभी. कोई बात नहीं. देखो हम लोगों ने कुंभनिया भजिया खा लिया है, और देखो मेरी बहन और भाभी ने बहुत अच्छे बनाए थे भजिए. आप गुजराती में बोलिए प्लीज. और मैंने ये बर्तन मांज दिए हैं, और अभी मैं लू रही हूँ बर्तन को, पहुंच रही हूँ. सभी बर्तन में ड्राई कर रही थी. ऐसा हो रहा है. ओह मेरी गाइस, पागल हो जाएंगे हमारी हिंदी सुन के तो. और मेरी मम्मी की इंग्लिश तो आप बता ही नहीं सकते हैं, इतनी अच्छी है. इसलिए मम्मी की इंग्लिश की तो बात ही मत करना आप लोग. ओ क्या है, मैं बोलती क्यों ना, इतनी पढ़ी लिखी भी नहीं, बाद में हिंदी में बोलती है. आप लोग तो इतने पढ़े लिखे हो के बनाना को क्या बोलते हैं, केड़ू खाओ छे. इधर मेरी भाभी सिलाई करने बैठ गई है. आप देख सकते हैं मेरे मामी अभी मेरे मासी का ब्लाउज सिलने के लिए बैठे हैं. मैंने बोला अभी घर जाना है, तो मैंने बोला भाभी हम लोग काम कर रहे हैं, आप मेरा ब्लाउज है ना खत्म कर दो. आज पूरा दिन बिजली चली गई थी, तो मेरा ब्लाउज कल से ऐसे ही पड़ा था. तो मैंने बोला अब मुझे जाना है तो आप स्टिच कर दो. तो ये अभी सिलाई हो रही है ब्लाउज की, यू कैन सी. ये दोनों ननद ने भाभी की क्या तारीफ कर रही है, क्योंकि ये मैं तो 1 वीक से ज्यादा रुक गई, और इसको तो यहाँ आना होता है, तो भाभी को वो फूल बांध रही है. तो भाभी कुछ अच्छा खिलाए और काम ना करवाए. इसलिए नहीं हम काम के चोर नहीं है.
तो हम कर लेते हैं, वो अच्छे मुंह से बुलाए इसलिए पर हमारी भाभी अच्छी है तो वो अच्छे मुंह से ही बुलाते हैं हम। ત્યારે વ્લોગમાં જોયું ત્યારે ખબર પડી આળી દાઢી બહુ વધી ગઈ છે. હમણાં હું બહુ વધારે નથી રાખતો, માપ નહીં રાખું. જો ભાઈ આજે છે ઘરે ગરમા ગરમ હાંડવાનો પ્રોગ્રામ છે જો, અને ગરમા ગરમ બને છે ને અહીંયા થપ્પો કરી દીધો છે અને હજી ચાલુ જ છે. શું કેવું? હા, અને આ રીતે થાય અને ઓલો બીજી રીતે જે આપણે કુકરમાં કરીએ ને પ્રેશર એ રીતે થાય ને આવી રીતે થાય. ટેફલા રીતે. હા, અને બે બાજુ ક્રિસ્પી આ સરસ થાય, સડી જાય એમ. મસ્ત થાય. અને જો હજી વાગ્યા છે 8:10, કારણ કે હું પેલા બેસી જાઉં છું કારણ કે આજે મારે ક્રિકેટ મેચ છે અને પછી આ લોકો બધા જમશે. કા હા, ગરમા ગરમ હાલો બધા હાંડવો ખાવા. હા, જો તૈયાર થઈ ગયો છે. એક નંબર. 8:10 થઈ ગઈ છે અને આપણે જો મસ્ત ક્રિકેટ જર્સી પહેરી લીધી છે. આજે ક્રિકેટ છે 9 થી 11, તો ફટાફટ જમી લઈએ અને 8:30 પછી નીકળવાનું કારણ કે 9 વાગે ત્યારે પહોંચશું. હાંડવો જો ભાઈ તૈયાર થઈ ગયો છે અને આપણે જમવા બેસી ગયા છે. હાંડવો લીધો છે, સાથે છાશ છે અને સાથે મીત ભાવ આવી ગયા છે જો ભાઈ જમવા માટે. હું મીત અત્યારે બેઠા હતી, હજી બધા આવે છે. રોમિલ, મામા, મારા પપ્પાની બધા પછી બે છે ને અત્યારે મારે ઉતાવળ છે એટલે એક મારે ઉતાવળ હોય ને એક બિઝનેસમેનને ઉતાવળ હોય એટલે મીત બેસી ગયો છે. તારે હું ક્રિકેટ રમવા જાઉં છું, આનું ક્રિકેટ ખબર નહીં શું છે. બહાર જવાનું છે શું મીત? જો ભાઈ બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને મામાની જમવા માટે બેસી ગયા છે. હાલો મામા, હું જાઉં, જમજો શાંતિથી. તો જો મારા ભાભીનો બર્થડે છે એટલે અને મારા ભાઈ ગામડે ગયા છે એટલે અમે બે બેનું જે સરપ્રાઈઝ આપવા માટે નીકળ્યા છીએ. અને અર્થુ ક્યારનો અમારો લઈ પીતો તો તમે હું ઘૂસપૂછ કરો છો. અર્થુ જો હારે પરાણે આવ્યો છે. અર્થુ નકર કહી દે ને મમ્મીને ને અર્થુ. તો જો આપણે છે ને ભાભી હાટો આવી કેક લીધી છે ને ઉપર જો મમ્મી લખાયું છે. અર્થુભાઈ ને ગમે ને એવી કેક લીધી છે ને અર્થુ. અર્થુને જો આ ગમતી હતી અને આ ગમતી હતી તો અમે આ ડ્રાયફ્રૂટ વાળી લીધી છે. જો ભાઈ પહોંચી ગયા છીએ આપણે બોક્સમાં અને જો ભાઈ કોક આવ્યું છે. આ આપણી ગાડી છે અને આ ભાણાની ગાડી, એટલે ટોટલ અમે 4 જણા જે આવ્યા છે. બધા પહોંચી જાય, જો કે 5 મિનિટની વાર જ છે હવે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ભાભી, હેપી બર્થડે ટુ યુ. તો જો અમે કેક લઈ આવ્યા હતા અને મારા ભાઈ જો 12 વાગે ગામડે ગયો છે ને ત્યાંથી કેક મારા ભાભી હાટું મોકલી છે. અને આ છોકરા ખુશ થઈ ગયા, આઈસ્ક્રીમ કેક, આઈસ્ક્રીમ કેક. બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ભાભી, હેપી બર્થડે ટુ યુ. મારા મમ્મીને જો ઊંઘમાંથી ઉઠાડ્યા છે. વિડિયો છે પણ પછી અત્યારે કાલે બાથી ભલે પણ આજે તો અને બે નવી લિપટિન લીધી છે ને બે લગાવી દીધી જો. લીધી હું કામ હોય લગાવવા આટલું લીધી હોય કે મૂકી રાખવા થોડી લીધી. આજ તો પણ ગળું મોટું કરવાનું છે. ખવડાવી દે. એ હરતું વિડીયોમાં આવીશો તું ખવડાવો તો ખરા બે માં દીકરાને. બસ મમ્મીને ખબર દે કાઈ જા પટકો બોલ. જો ભાઈ મેચ પતાઈને અમે બધા આવ્યા છીએ ચા પાણી માટે બહાર. જો ભાણો છે, જીગો છે અને બધી આખી ગેંગ આવી છે બારી. જો ભાઈ ચાની ચુસ્કી એક નંબર ને અહીંયા જૂના ગીત વાગે છે. તો રાતના વાગ્યા છે 1:30 અને ફાઇનલી આપણે બહારથી ઘરે આવી ગયા છીએ. ક્રિકેટ રમીને બહાર બેઠા હતા, ગપ્પા બપ્પા માર્યા, પાછી ઘરે આવી ગયા છીએ અને ક્રિકેટ રમવાની બહુ મજા આવી ગઈ. અને ખાસ મને વહેલી સવાર કરતાં નાઇટમાં કોઈ બી હોય ને 9 થી 11 હોય, 10 થી 12 હોય, 10 થી 1 હોય, રાતે ક્રિકેટ રમવાની બહુ મજા આવે. જોકે સવારે રમી નાખી બીજું હું, પણ શિયાળો છે ને તો ઉઠવાનો કંટાળો આવે. કંઈ નહીં, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. આઈ હોપ કે તમને આજનો મારો વ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે,
લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળીને સ્ટુડિયો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. શિયાળો છે અને આવું ભરકમ સ્વેટર પહેરીને ગયો તો ભાઈ ઠંડી તો લાગવાની જ છે. કારણ કે અમુક રિંગ રોડ સાઈડ કે ખાલી એરિયામાં જાઓ તો અહીંયા ગામડા જેવી ઠંડી હોય. બાકી તમે સિટી બાજુ ગાડી હકાવો તો ઓછી લાગે. પણ કાંઈ નહીં, ઘરે પહોંચી ગયા. મળીને સ્ટુડિયો, બાય બાય.